દિલરુબાને જો સજા તો રાગમાં કરજો, કરો કાંઈ દિલરુબાને જો સજા તો રાગમાં કરજો, કતલ બુલબુલની કરવી હોય તો એ બાગમાં કરજો. નથી રીઝવી શક્યો પણ તમોને ખૂબ ચાહ્યા છે, કરો જો ભસ્મ મુજને તો પ્રણયની આગમાં કરજો. ખોટે રસ્તે ચડી ગયેલો માણસ એ સાચી મંજિલે આવીને ઊભો રહે એવું જીવનમાં ક્યાંક બને ખરું. એક પ્રધાનની મોટર પાગલખાના પાસે આવીને અટકી ગઈ. એટલે પાગલ બધા બહાર નીકળ્યા ને એક પાગલે પૂછ્યું સાહેબ શું થયું? તો પ્રધાન કે આ 3 ટાયર છે, એક ટાયર છે ને એમાંથી 3 બોલ્ટ નીકળી ગયા. તો એક પાગલ કે બાકીના 3 માંથી કઈ કાઢીને લગાડી દો, પછી ગમે ત્યાં જઈને રિપેર કરી આવજો, કરાવી લેજો એમ. એ પ્રધાન કે હા હા, મને આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે તમને આ પાગલને સૂજ્યું ને મને પ્રધાન હોવા છતાં કેમ ન સૂજ્યું? ઓલો વળી કે હું પાગલ છું, કઈ પ્રધાન થોડો છું? અને આ એક વર્ગ આખો હાવ રહી જાય. તો હવે કેમ? આમ મને ઘણી વાર એમ થાય કે આપણે રાજકારણ કે રાજકારણીઓ માટે ન બોલવું, પણ એની હિંમતને દાદ દીધા વગર રહી નથી શકાતું. ચૂંટણીમાં હારી જાય, ડિપોઝિટ જપ્ત થાય તોય જાહેર સભા ભરે, અને એટલા માણામાં કે હું હાર્યો નથી, મને હરાવવામાં આવ્યો છે. અને બીજી વાત એ છે, એકવાર એવું બન્યું દુકાળનું વરસ, પાણી ક્યાંય નમરે, નદીના કાંઠે વીડા ગાળીને બહેનો પાણી ભરે. એમાં થયું એવું કે પાણી આખું ગામ ભરે તોય વીડામાંથી ખૂટે નહીં. માણસો બધા થયા ભેગા કે ભાઈ આપણે શ્રમ યજ્ઞ કરીને કાંઈ વાવ બનાવી નાખી, ટોડલા બંધ. 2-3 દાતાઓએ વળી દાની આપ્યું, પણ થયું એવું કે 5 જ પગથિયા સુધી પાણી રહે, ત્યાંથી આગળ ન વધે. વળી બધા ભેગા થયા કે તઈ હવે આનું કરવું શું? તો કોક કે 32 લક્ષણાનો ભોગ ધરાવો તો પાણી આવે. માણા કે પણ આ 32 લક્ષણા ગણવા કોને? તો કે પ્રધાન હોય 32 લક્ષણા. એમાં કોકે સમાચાર આપ્યા કે અહીંથી હમણાં જ નીકળવાના છે. અને માણસો જે ગયા હળડ કરતા, ભાષણના ઉદઘાટનના બહુ શોખીન હોય. ઘણા તો જબાના ખિસ્સામાં કાતર રાખીને ફરે કે અચાનક ક્યાંય ઉદઘાટન કરવું પડે ને કાતર ન જડે તો. એક પ્રધાન તો સવારથી સાંજ સુધી પ્રદર્શનમાં, અધિવેશનમાં, મિટિંગોમાં, ઓફિસમાં એમ કરતા કરતા રાતે 2 વાગ્યે હગાનિયા લગ્નમાં બેઠા. લગ્ન વિધિ હાલતી ત્યાં થાકી ગયા, સુઈ ગયા સોફામાં. એમ 2-2:30 વાગ્યે લગ્ન વિધિ પૂરી થઈને વરઘોડી આવીને પગે લાગ્યા, તઈ ઝબકીને જાગ્યા ને ખિસ્સામાંથી કાતર કાઢીને છેડાછેડી કાપી નાખી. એટલે આ માણસોનો સમૂહ ભાળ્યો ને તો આમને એમ છે ઉદઘાટન કરતા જઈ કંઈક સંબોધન કરીએ. અનાથ આશ્રમમાં એક પ્રધાને ભાષણ કર્યું હતું કે સજ્જનો અને સન્નારીઓ, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બની આખા ગામને એની છાયામાં સમાવી લે. ભાઈ નથી સંખ્યા વધારવી. હવે માણાને ભાડ્યા હતા તો ઉતરી ગયા મોટરમાં, પધારો પધારો કરતા લઈ ગયા ને હવે માણા એવા પહોંચેલા કે વાય સુધી ન ખબર પડવા દીધી. ત્યાં લાવીને કે આમાં આપનો ભોગ ધરાવવાનો. પ્રધાન સાહેબ કે હું તો મહાન કાર્યો કરવા જન્મ્યો હતો, કે આ મહાન કાર્ય જ છે. અને પછી સમૂહ લોકોનો ભેગો થયો. એક વિદ્વાને બહુ સારી વાત કરી કે માણસમાં બુદ્ધિ છે એ તમારી વાત હું સ્વીકારું છું, પણ એ ટોળામાં હોય ત્યારે નથી હોતી. મારી વાત તમે સ્વીકારો.
અને ખરેખર એવું થયું, હું દિવાળી બેન ને હાજી 3 જ જણા એક પ્રોગ્રામમાં પહોંચ્યા, એટલા બધા નામ છપાયેલા, 10,000 માણસ બેઠેલા. અને પછી યોજક અમને કે તમે કહેજો ને બધા મોટરમાં નીકળી ગયા છે ને હમણાં પહોંચી જાય છે. મેં કીધું ના ભાઈ, તમે મુઠ્ઠી વાળીને ઘર ભેગા થઈ જાઓ, અમે સામે જ બેઠા હોય, અમારે જઈને જાવું ક્યાં? એટલે એમ ન થાય, હું તો કહીશ કોઈ નથી આવ્યા ને અમે આવ્યા છે, બોલો. તો કે હવે તમને ઠીક લાગે એમ કરો. પણ એવડો મોટો સમૂહ હતો અને મેં એમને વાત કરી, મેં કે જો ભાઈ, ગામડાનું દ્રશ્ય તમે જોયું હોય તો સાંજે હાંકડી શેરીમાં ધણ દાખલ થાય ને તો ઢોર આગલા ઠણકીને ઊભા રહી જાય અને લાકડીઓ વાયલા ને પડે. હા, ઢોર આગલા ઉભા રહી ગયા હોય ક્યાંય લાકડીઓ વાયલા ને પડે. સમાજમાં આમ જ થયો, ઉપાય ક્યાંય રહ્યા હોય લાકડીઓ કોકને પડતી હોય. આ દેશી નળિયા જોયા છે ને, એમાં અવળા હોય ને હવળાને દબાવે. નકર ઓલા હવળા નળિયા હોય, આમ હવળા પડ્યા હોય તો હવળા વળી એને દબાવે. પણ હવળા એ બુદ્ધિશાળી હોય, ભલે પડ્યા ટાઢ તડકો પાણાવાળી એ બધી એનામાં જ થાય, એટલે રેવા દે. મેં કીધું ભાઈ આ જો આંકડી શેરીમાં ધણ દાખલ થાય, આગલા ઢોર ઉભા રહે ને લાકડીઓ વાયલા ને પડે, તે તમારે વાંધો તો નથી આવ્યા એની સામે છે ને, આ અમે આવ્યા ઈ ગુનો કર્યો, બોલો. આ લાકડીઓ વાયલા ન પડે ઈ તમને કહી છે. તો ઓલા કા વાત સાચી હો. પછી અમે જેમ કીધો એમ પ્રોગ્રામ આપ્યો. દિવાળી બેને લાંબા ઢાળથી ગાયા જે ગીતો, સમય જાજો જાય. અમારા વળી ગુજરાતીના પ્રોફેસર દિવાળીબેન નો પરિચય આપ્યો કે એમના વિશે એવું કહેવાય છે કે એમના કંઠમાં કોયલે માળો કર્યો. તે મેં કીધું તે અમારા કંઠમાં હોલાએ માળા કર્યા છે. ઘણી જાતની ફરમાઈશો છે અને મને એમ થાય છે કે ઘણા વરે આવ્યો છું તો ઓછામાં ઓછી ફિલસૂફી ને બીજા પ્રસંગો લેવા કરતા હાસ્યને જ આપવું પ્રાધાન્ય, અને અમે જરૂર જ ઈ છે. માણા આમ તેમ ગંભીર થઈ જાય લેવા દેવા વગર ના. આ સ્વભાવ તરીકે બહુ સારો નથી. 18મો અધ્યાય છે ને ગીતાજીનો, એમાં 22મો શ્લોક છે, અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ શઠ નૈષ્કૃતિક અલસઃ વિષાદી દીર્ઘ સૂત્રી જ કરતા તામાં સૂચ્યતે. એટલે ઘણા માણસોને પૂછે કે આમ આ દેશનું શું થશે, ત્યાં તો ખોખારા ખાઈને બટન હરખા કરે. હું માનું છું ત્યાં સુધી યુવાનોએ આમ કરવું જોઈએ, બહેનોએ આમ કરવું જોઈએ. હવે તું માને છે, ઘરના નથી માનતા. ત્રણ વાર ભલામણ કરીને ગયો, તાંદળિયાની ભાજી કરજો, રીંગણાના શાક કરે છે. આ ઘરના નથી માનતા, સમાજ માનશે. પણ એવો સ્વભાવ થઈ પડ્યો. અને હવે તો માણસો ખુશખુશાલ હસતા થયા છે, નકર તો આ ડોવા હસવા જ નહોતા દેતા. શું હી હા કરો, હઈ દાંત કાઢે નહીં, કોઈને કાઢવા દે નહીં, આવા સ્વભાવના થઈ જાય. અમારે ગામમાં બે બેરા કાયમ ફરવા નીકળે, બે પાછા વાતું કરે. મને શું બે બેરાને શું વાતું કરતા, હું એની વાય હાલ્યો છું. એક જણો પૂછે બીજાને, ક્યાં જાવ છો, સ્ટેશન? તો ઓલો કે ના ના હું તો સ્ટેશન જાઉં. મને એમ કે તમે સ્ટેશન જાઓ, તો એના કરતા સ્ટેશન જતા હતો, તો હું તો કાયમ સ્ટેશન જાઉં. મેં કે ઠીક, આ ગમે એ બોલે, સ્ટેશન તો આવે વચ્ચે. અને હું તો ગુજરાતીના પ્રોફેસર સાહેબની વાત કરતો હતો. એક પ્રોફેસરે પત્નીને પત્ર લખ્યો, સામેથી જવાબ આવ્યો, તાણે રસોઈ દીર્ઘીની ભૂલ્યો કાઢીને પાછો મોકલ્યો. પ્રિયમાં દીર્ઘ ન ચાલે, હર્ષમાંથી રેપ નથી. વળી સુધારેલી આવૃત્તિ આવી. એટલે સાહેબે પત્નીને પત્ર લખ્યો ને આમ ખાનું ખોલ્યું તો 60 પૈસા વાળી 2 ટિકિટો નીકળી
ગહન વિચારમાં પડી ગયા, પણ હરવાળે નિર્ણય લઈ લીધો, 2 ટિકિટો ચોડી દીધી. ત્યાં ગણિતના પ્રોફેસર આવ્યા, એ કે આ શું કર્યું? 1 રૂપિયાની ટિકિટ ચોડવાને બદલે 1 રૂપિયો 20 પૈસાની ચોડી, હવે ઓછાની નિશાની કરી 20 પૈસાની ચોડો. તે ઓછાની નિશાની કરી 20 પૈસાની ટિકિટ પછી સાહેબે ચોડી. વળી પ્રિન્સિપાલ સાહેબ આવ્યા, કે આવું બધું કર્યું, એમાં લોકોને ક્યાંથી ખબર પડે? ગણિત કેટલું બધું કાચું છે એની તમને ક્યાંથી કલ્પના હોય? હવે બરોબરની નિશાની કરી 1 રૂપિયાની ચોડી દો. વળી પાછી બરોબરની નિશાની કરીને રૂપિયાની ટિકિટ ચોડી. ત્યાં પટ્ટાવાળો ફરતો ફરતો આવ્યો કે સાહેબ આ કવર જ રૂપિયા વાળું છે, આને ટિકિટ ચોડવાની જરૂર જ નહીં, હમણાં જ મેં લખીને નાખ્યું. એક ગુજરાતીના પ્રોફેસર હતા ને, બહાર સાયકલ મૂકીને ગયા ને કોક છોકરે આગલા વ્હીલમાંથી હવા કાઢી નાખી. તે સાહેબ કે દ્વિચક્રીના બાહ્ય ચક્રમાંથી વાયુ મુક્ત કરવાનો દુષ્ટ કૃત્ય કેના હસ્તે કરાયો? બધાની મજાક કરતા હોય તો અમારો વર્ગ કઈ બાકી નથી રહેતો. શિક્ષકોનો વર્ગ એવો છે, 1 કલાકના કામમાં એનું 2 કલાકનું આયોજન હોય. એમાં વળી હમણાં અમારે વસ્તી ગણતરીનું કામ આવ્યું. એક શિક્ષકને કે આ ગામડામાં સાહેબ વસ્તી ગણવા જવાનું છે, બીજું કોઈ વાહન જઈ શકતું નથી, ઘોડામાં છે બેસીને જવાનું. તમને ઘોડા બેસતા ફાવશે ને? એટલે શિક્ષક કે અશ્વ વિશેનું સમગ્ર સાહિત્ય મને ઉપલબ્ધ છે. રાણા પ્રતાપના ચેતક વિશે મેં વાંચ્યું છે. સિકંદરના બ્યુસેફેલોસ વિશે હું જાણું છું. બ્યુસેફેલોસનું જ્યાં મૃત્યુ થયું ત્યાં બસીકુલ નામનું શહેર સિકંદરે વસાવેલ. ઘોડેસવારીનો નિયમ એ છે કે ચિત્તને સ્વસ્થ રાખવું, તાનસોરી સમક્ષ નજર રાખવી, આગળથી રોકવું, પાછળથી આંકવું. હવે આ ચોપડીમાં વાંચેલું બધું. અમારે નાના તળાવના કાંઠે આવ્યો એક જણો તરવાની કળા પુસ્તક લઈ, અને આમ ખોલ્યું પ્રકરણ 1. પાણી સાથે શરીરને સમાંતર રાખવું, પછી ડાબા હાથ સાથે જમણો પગ ઊંચો કરવો, જમણા હાથ સાથે ડાબો પગ ઊંચો કરવો, અને આ પ્રક્રિયા ચાલુ રાખવાથી તમે તરી શકશો. તે આમ કરીને શરૂ કર્યું, ઈન ચોપડી તળીએ ગયા બે. ચાર દિવાલો વચ્ચેનું ચોપડીનું જ્ઞાન નોખું છે, વાસ્તવિક જગત જુદું છે. એ તો સામે આવે ત્યારે ખબર પડે. खुशी के साथ दुनिया में हजारों गम भी होते हैं, जहां बजती है शहनाई वहां मातम भी होता है. जहां में जब तलक यारो हमारे जिस्म में दम है, कभी हंसना कभी रोना कभी शादी कभी गम है. તો જીવન જયારે આવે છે ને ત્યારે ખબર પડે. અને એવું જીવન માણાનું થઈ ગયું છે, ખબર નથી ક્યાં જવું છે. निकले से कहा जाने के लिए पहुंचे हैं कहा मालूम नहीं, दिन रात भटकते कदमों को मंजिल का निशान मालूम नहीं. આમ મંદિરે જવા નીકળ્યા હતા ને મય ખાનામાં આવી ગયા. આ કાબા શરીફ જવું તું કેસીનોમાં આવી ચડ્યા. જો એને ખબર નથી માણસોને. અને એક રાજા રથ લઈને જતો હતો, એક ભિખારી આવેલો જતો, પાસે પોટલું ઉપાડેલું. રાજા બહુ દયાળુ હતો. ભિખારીને કે બેસી જાઓ રથમાં. ભિખારી બેઠો ખરો, પણ પોટલું માથે રાખ્યું પાછું. તો રાજા કે મૂકી દો આ, તો કે આટલી તો તકલીફ આપી, હવે ક્યાં વધુ આપી. એટલે પોટલું માથે રાખ્યું. આપણે આ કેટલું હાસ્યાસ્પદ લાગે છે, પણ આપણે એમ જ કરીશું કે ખરા માણસ ભગવાનની ઈચ્છા વર ન હોય ને તો પાંદડું હલતું નથી. તે તમે શું થડ હલાવો? નિશ્ચિંત થઈને માણસ જીવી એક છે ને कि अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में. मुझ में तुझ में भेद यही मैं नर हूं तुम हो नारायण,
मैं हूं संसार के हाथों में, संसार तुम्हारे हाथों में. અને મંદિરમાં પ્રવેશ કરવો, મંદિરમાં જઈને પ્રવેશ કરીને દર્શન કરતા મિનિટ 10 થાય પણ એ વિચાર આવતા 60 વર્ષ વીતી અને તોય પાછો આવે તો આવે. नहींतर जहां जहां हो मंदिर तेरा कभी न चल के आया, जहां जहां हो पूजा तेरी कभी न शीश झुकाया. हे हरिवर में हार के आया, अब क्या हार चढ़ाऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. અમારે મથુર છે ને એક મિત્ર મારો, એને 3 પાટલું છે રોકડા. તોય મથુર પાટલું પહેરવું હોય તેના પત્નીને પૂછે, તે સાંભળ્યું કયું પાટલું પહેરવું, તો વળી રહોડામાંથી લોટ બાંધતા બાંધતા બીલું પહેરો, મારા બાપુજી અપાવી. મેં કીધું એટલે આ મથુર 3 પાટલું છે, મેં એક તો ત્યાં પહેર્યું હોય, એક કાયમ ધોણીમાં હોય, હવે એક વધે છે, તું સાનો માનો એમને પહેરી લેતો શું વાંધો. પણ મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે. આ પૈણીલા કહેતા હોય કે ન કહેતા હોય, હવના વ્યવહાર આમ હાલતા હોય છે. હવે અમારે મથુર 3જી ચોપડી 3 વાર નપાસ, પાછો છોકરાને લેસનમાં મદદ કરે અને પૂછે તારા સાહેબને ખબર નથી પડતી ને હું તને મદદ કરું છું. તો ઓલો કે અમારા સાહેબ કહેતા હતા ગમે 2 જણાનું કામ હોવું જોઈએ, એક જણો આટલી ભૂલ્યો ન કરી શકે. અને મથુરે પાછું પ્રગતિ પત્રક મંગાવ્યું એના દીકરા દામોદરનું. આમ જોઈને કે ગણિતમાં 7 માર્ક, ગુજરાતીમાં 2, હિન્દીમાં 4 ને વ્યાયામમાં પાસ થયો છે. આટલો બધો નબળો અભ્યાસ તારો, મારે આના કારણો જાણવા પડશે. તો ઓલો છોકરો કે મારા સાહેબ કહેતા હતા કે એના કારણો વંશ પરંપરાગત હોય. અને આ દામોદરે ફળિયામાં ગુલમેરનું ઝાડ કાપ્યું, તે અમારે આને માર્યો મથુરે ને એક લાફો વળગાડ્યો. દામોદરને વળી ભણવામાં આવ્યું છે જ્યોર્જ વોશિંગ્ટનનો પાઠ. વોશિંગ્ટન નાનો હતો ત્યારે સિલ્વર ઓક નામનું ઝાડ એના હતું બગીચામાં, એમાં કુવાડી એક નવી એની પાસે આવી, એ સિલ્વર ઓકનું ઝાડ કાપી નાખ્યું. એના પિતાને પ્રિય હતું એટલે એને પૂછ્યું કોણે આ ઝાડ કાપ્યું, તો વોશિંગ્ટન નાનો હતો પણ સાચું બોલ્યો કે મેં કાપ્યું. તો એના પિતા કે જો બેટા ઝાડ કાપ્યું એનું દુઃખ થયું, પણ તું સાચું બોલ્યો એનો મને આનંદ થયો. એટલે દામોદર કે બાપા વોશિંગ્ટને ઝાડ કાપ્યું તો એના બાપાએ જવા દીધા હતા, તમે મને 2-3 લાફા વળગાડ્યા. જે અમારો મથુર કે જ્યોર્જ વોશિંગ્ટને ઝાડ કાપ્યું તો એનો બાપ નહોતો ડાળ માથે બેઠો. હા લઈ લી કાંઈ, પણ આ તો ડોક્ટર સાહેબોનો વર્ગ તો ખૂબ બુદ્ધિશાળી વર્ગ છે. અમારે હમણાં મેલેરિયાના બહુ કેસ મીડિયા થવા, ગામમાં લગભગ 60% વસ્તી અવળી થઈ. જેને જોવો એને ઓશિયાળા મોઢા ને હાથમાં શીશીને, દર્દીને ખીજા હોય ને તો ખાલી એટલું જ પૂછો કાં જલસા છે ને, જોવો પછી તમારે જે વ્યથા થઈ જાય એની મેળે. પણ દર્દીને તપાસી ડાક્ટર માંદા પડી ગયા. કોને તપાસે છે, શું બોલે છે એને કાંઈ ખબર નમરે. જે આવે ને મેલેરિયાનું ઇન્જેક્શન મારી, પછી પૂછે બોલો શું તકલીફ છે. ઓળખ સાહેબ મને મરડો થયો, તો દવા બદલે, નકર જે દીધું એ બરોબર. એમ એક દર્દીને તો આમ સ્ટેથોસ્કોપ મૂકીને ડાક્ટર કે લ્યો તમે તો ગુજરી ગયા. ઓલો પણ સાહેબ આ વાતો કરો તમારી રીતે, ડાક્ટર કહું ભણી બધું ખોટું, તમારા હૃદયના ધબકારા જ નથી આવતા. ઓલો કે સાહેબ આ ભૂંગળી તો કાનમાં ભરાવો.
વળી આમ કરી હા બરાબર હવે જીવો છો એ વાંધા જેવું નથી. અને અમારે એક સર્જન મિત્ર છે, ઓપરેશન થિયેટરમાં તૈયારી થઈ ગયેલી ને આમ બધું કડે કાઢ નર્સો વળી શસ્ત્ર સરંજામ લઈને ઉભેલી ને એમાં એવું થયું ગમે એ બન્યું પણ ઓપરેશન થિયેટરમાંથી દર્દી ભાગ્યો અને રસ્તે ચડી ગયો ઠામો. ડોક્ટર બહાર નીકળીને કે ગમે તે ભોગે લઈ આવો, આ દર્દી નથી જતો, આપણી પ્રતિષ્ઠા જાય છે. વોર્ડ બોય દોડ્યા, નર્સો દોડીને બે ત્રણ વળી દમના દર્દીએ દોડ્યા. અમે આઈસી ને આ ક્યાં જાય છે? વળી દર્દીને લઈ આવ્યા, પાણી પાયો ને બોલે ઓલા કે ભાઈ શું કામ ભાગી જાઓ છો? તો દર્દી કે નર્સે એમ કીધું કે એપેન્ડિક્સ નું ઓપરેશન તદ્દન માઇનોર છે ને સાવ સરળ છે ને આમાં મૂંઝાવાની જરૂર જ નથી, જરાય ગભરાશો નહીં. તો ઓલા કે સાચી વાત છે, એપેન્ડિક્સ નું ઓપરેશન માઇનોર જ છે ને આમાં મૂંઝાવાની જરૂર જ નથી. પણ દર્દી કે નર્સે આ પ્રમાણે ડાક્ટરને કીધું. મને કીધું તો ક્યાં વાંધો હતો. અને અમારે એક વકીલ સાહેબ કોર્ટમાં દલીલ કરવા ઉભા થયા. મેજિસ્ટ્રેટ સાહેબ બહુ રમૂજી સ્વભાવના. વકીલે દલીલ શરૂ કરી એ જ વખતે મીંડું ગધેડું મૂકવા. તો મેજિસ્ટ્રેટ કે બે જણા હારે બોલોમાં. સાહેબ મીંડા જજમેન્ટ વાંચવા, પાછું ગધેડું મૂક્યું એટલે વકીલ ઉભો થઈને કે સાહેબ આપ બોલો છો એના પડઘા પડે. અને અમારે મેજિસ્ટ્રેટ સાહેબ એક દાઢ પડાવવા ગયા, એટલે પકડ લઈને વળી ડેન્ટિસ્ટ આમ જ્યાં તૈયાર છે તો મેજિસ્ટ્રેટ કે નહીં, પેલા તમે બોલો કે હું દુઃખથી દાઢે જ પાડીશ ને દાઢ સિવાય બીજું કાંઈ નહીં પાડું. અને ડેન્ટિસ્ટ પાસે અમારો એક મિત્ર છે, એની પાસે દર્દી આવ્યો તો કે શું તકલીફ છે? આ દાઢ દુખે છે. ફાડો મોડું આ ધર્માદાની પીટી જેવું ઉગાડ્યું આને. ડોક્ટર આમ જોઈને કે હા હા આટલું બધું પોલાણ, હા આટલું બધું પોલાણ. દર્દી કે એમાં બબે વાર શું કહેવાની જરૂર? ડોક્ટર કે હું એક વાર બોલ્યો, એક વાર સામેથી પડઘો પડ્યો. એક રામાયણની વાત કહેવાનું મને બે ત્રણ વારથી જણાવવામાં આવ્યું છે એટલે હું એ પૂરું કરી દઉં. અમારે આ જેમ વાત કરીને એમ કડી ને કલોલ ને મહેસાણા ને કઠલાલ ને અહીંયા બધે ગુજરાતમાં કાર્યક્રમો, અને ગુજરાતમાં કાર્યક્રમો ભાષા તો જુદી પડી જાય. ઈવડે પાછા આવે ખરા સાંભળવા માટે. ગુજરાતના બધા પ્રવાસીઓ એવા હતા ગીરના જંગલમાં, અહીંયા વળી સિંહ જોવા ગયા 10 રૂપિયા ભરી. અને પછી બહાર નીકળીને કે પુસ્તકમાં છે તે 239 લખેલા અને 4 બતાયા. બોલો અને ત્યાં અમારે કાર્યક્રમ હોય તો પછી ઈવડે આવે ખરા બધા સાંભળવા માટે. પેલું તો આમ ડાયરાનું બોર્ડ હોય ને એની પાસે ઉભા રહે આમ કરી, અને પછી વાંચે ડાયરો લો અલ્યા કો તારે આ ડાયરો એટલે શું? તો કે પેલા કોનમાં આંગળીઓ નાખી ના રાડો પાડે. એને ડાયરો કે છે તે દિવાળીબેન પર રેડિયો ગાય નહીં પોતે ગાય. લાખાભાઈ ગઢવી છે કેસેટમાં બોલે નહીં જાતે બોલે. એવા બધા અર્થ કરે. પછી આવે બધા સાંભળવા. મારો એકવાર વારો પૂરો થયો તો હું બહાર જઈને જોયું ત્યાં એક ચોકમાં અહીંયા બીજો કાર્યક્રમ હાલે. જેવું તેવું હાર્મોનિયમ નું ઓલા કાશી જોડાણ, થોડાક માણા બેઠેલા,
હું જઈને બેઠો અહીંયા મેં કે છે दुनिया मेरे सामने से हटा लो ये दुनिया तुम्हारी ही तुम ही संभालो ये दुनिया why build the cities glorious if man unbuilded goes in vain we build the world unless the builder also grows આ કલાકારની જિંદગી છે ને એક વિદ્વાને કીધું the life of an artist is just like the candle burning at both the ends no one can stop it one can see only how nicely does it burn કલાકારની જિંદગી તો બે બાજુ હળગતી મીણબત્તી જેવી કોઈ પાસે એને રોકી ન ગયો બધા એમ કહીએ કે આહા ભારે પ્રજ્વળી રહી છે અને પ્રકાશ આપી રહી છે એ બાબત છે અને જે માનવી સંવેદનશીલ હોય છે ને એ જ કલાકાર બની શકે કારણ કે અર્નેસ્ટ હેમિંગવે એમ કહેતા ડુ યુ વોન્ટ ટુ બી ધ રાઇટર વેર આર યોર વુન્ડ્સ ડુ યુ વોન્ટ ટુ બી ધ હ્યુમરિસ્ટ વેર આર યોર ટીયર્સ આ વારી ઘડી એક બે વાર ઉલ્લેખ કર્યો નટુભાઈ એટલે 2-3 મિનિટ લઈ લઉં લંડન જેવું શહેર એક બાઈ કલાકાર જેવું તેવું એની પાસે વાદ્ય 2-3 દીથી ભૂખી કારણ કે એટલી બધી ગરીબી પૈસા મળે તો બાળકોને કંઈક ખાવાનું લાવી અને બાળકોને કાંઈ ખવડાવવા ન હોય ત્યારે રસ્તા ઉપર જતા લોકોના એક્શન કરી દેખાડે અને એટલા બધા ખુશ કરી દે બાળકો દાંત કાઢી કાઢીને થાકીને ભૂખ્યા હોઈ જાય આ બાઈ અને એને એ શરૂ કર્યું અને એ પબમાં પાછો પ્રોગ્રામ પીઠામાં અને એ બેઠેલા બધા એ ઉધરસ એને આવીને ઉધરસ ખાતા ખાતા પડી ગઈ સ્ટેજ માંથી અને લોકોએ એવી કોમેન્ટ કરી જાત જાતની કોણ લઈ આવ્યો શું કામ આમ રાખ્યો ને કોણ છે આ પણ એ જ વખતે એક નાનું બાળક સ્ટેજમાંથી આવ્યું અને એને કીધું કે હું કાર્યક્રમ આપું એવું જબરાક હતું લોકોને એમ થયું આ એટલે એને શરૂ કર્યું એવો ડાન્સ કર્યો અવળો અવળો ને એવી મિમિક્રી કરી નકલ જુદી જુદી કરતા એને એની માની નકલ કરી એ જ પ્રમાણે ગીત રજૂ કરતા કરતા એ જ પ્રમાણે પાછી ઉધરસ કાઢી ને એ પ્રમાણે બાળક પડી ગયો માણસોએ સિક્કાનો વરસાદ વરસાવ્યો પણ આ બાઈનો સ્ટેજ ઉપરનો છેલ્લો કાર્યક્રમ હતો એનું નામ લીલી હાર્લી અને બાળકનો જગતના સ્ટેજમાં પહેલો કાર્યક્રમ હતો એનું નામ ચાર્લી ચેપ્લિન આ કરપુજી નો સમજ્યા તે નો જ સમજ્યા નહીતર આડોશી પાડોશી કહેતા હતા રવા દ્યો ગધેડાને ઢોકે હીરો બાંધવામાં પણ હવે કરમમાં કઠણાઈ માંડી છે અને ઓલો વળી પડ્યો એ બધા ભાગશાળી મારા ફૂટી ગયા અને આમ શરૂઆત થાય જિંદગીની દર 1 જાન્યુઆરીએ હું ડાયરી લખવાનું શરૂ કરું તો 4 વાક્ય લખું ખાલી સ્ટાર્ટ ધ ડે વિથ ગોડ ફિલ ધ ડે વિથ ગોડ એન્ડ ધ ડે વિથ ગોડ ધેટ ઇઝ ધ વે ટુ ગોડ Do kirtan like Gaurang, pray like Prahlad, weep like Radha, sing like Meera. અને suffer like Sita, laugh like a child. બાળકો જેમ ખડખડાટ રામકૃષ્ણ મિશનમાં મારે કાર્યક્રમ હોય ને તો આમ સંન્યાસીઓ બેઠા હોય ને આમ બાળકો બેઠા પણ હસવાનો અવાજ આવે ને તો એ તમે નોખો ન પાડી શકો કે આ સંન્યાસીઓનો છે ને આ બાળકો એવા ખડખડાટ હસતા હોય ને હસવામાં ઘણું નડે હો સંપત્તિ નડે સ્થાન નડે માપો નડે ઘણી વાર બહુ મોટા માણસ ખડખડાટ ન હસી શકે એ બહુ ખુશ થાય તો જરીક મુસ્કુરાય આમ સમાજમાં ઉપકાર કરતા હોય ને એમ થોમસ કાર્લાઇલ એમ કહેતા હતા કે જે માનવી ખડખડાટ હસી શકે છે ને એના હૃદયમાં બુરાઈ નથી હોતી અને શેક્સપિયર તો એમ કહેતા હતા ખડખડાટ ન હસી શકતો હોય ને એનો વિશ્વાસ ન કરો ઓલિવર ગોલ્ડસ્મિથ એમ કહેતા જોક્સ ઓફ ધ રિચીસ આર ઓલવેઝ સક્સેસફુલ અને આ મેં જોયું કે મેં પ્રવાસ કર્યો છે ઇંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા બાહામાસ કેનેડા $10 લઈને ગયો તો ને 5 દેશ ફરી આવ્યો અને 2 મહિના રોકાઈ આવ્યો
આ ગુજરાતી જનતાને આભારી છું. એટલે હવે જગતના પડમાંથી જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં કોઈ દી ઉતારાની ચિંતા નથી કરી, નથી ભોજનની કરી. $10 5 દે એટલે મને આમ વિમાનમાં બેરી દે ને ફોન કરી દે કે અહીંયા ઉતારી લેજો. ડિસ્પોઝલનો માલ રવાના કરે ને એટલે મને ભારે ફાવટ આવી ગઈ. મેં એમ કે અહીંથી કોઈક મોકલે ને આ લેવા વાળા હોય. મૂંઝવણ ઈ જ થાય છે ને કોના ઘરે ઉતરશું એ ચિંતા. માણસને મૃત્યુમાં ઈ જ તકલીફ છે. અહીંયા જવાનું કઈ સરનામું ખબર નથી, ઓળખાણ કરી નથી કોઈ દી, અવાજે પરિચિત નથી કર્યો કે ભાઈ ક્યાં જઈશું. એટલે માણસને આ બધી મૂંઝવણ થાય છે. પણ કવિની હું વાત કરતો હતો, પણ એવું નથી હો, મેં તો મજાક કરી છે. રમેશભાઈનું સન્માન હતું ને તો મેં એક તાર કર્યો હતો, પોએટ્રી ઇઝ ધ બેસ્ટ રેકોર્ડ ઓફ ધ બેસ્ટ મોમેન્ટ ઓફ ધ બેસ્ટ માઇન્ડ. અને પરી કટારી વિરહ કી તૂટ રહી ઉર સાલ, મુઆ પીછે જો મિલો જીયત મિલો જમાલ. વિરહની કટારી હૃદયમાં ભોંકાઈને અંદર ને અંદર ભાંગી જાય અને એમાંથી ટપક 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 લોહી ટપકવા માંડે ને, ઈ જો શિલ્પ દ્વારા વ્યક્ત થાય ને તો સોરોઇન સ્ટોન જેવી કૃતિ રચાય. ઈ ચિત્ર દ્વારા વ્યક્ત થાય તો મોનાલિસા જેવું ચિત્ર સર્જાય. ઈ સ્થાપત્ય દ્વારા વ્યક્ત થાય ને તો તાજમહાલ જેવી કૃતિ રચાય. અને સાહિત્ય દ્વારા વ્યક્ત થાય તો આવા દોહા જે આપણે જોયા ને, સજન ગયે બિછડ કે દહી કલેજે દાગ, જૈસે ધૂણી અતિત કી જબ ખોલો તબ આગ. समझ बोझ दिल खोज प्यारे आशिक होकर सोना क्या, जिस नैनों से नींद गंवाई तकिया लेप बिछोना क्या. रूखा सूखा राम का टुकड़ा चिकना और सलोना क्या, कहत कमाल प्रेम के मार्ग शीश दिया फिर रोना क्या. Not for the glory, not for the fame, only for the memory I write my name. Rose can shy, river can dry, you can forget me, but how can I. અમારે વળી ઇંગ્લિશ મીડિયમમાં એક જુવાન ભણેલો હતો, આમ લેટર લખ્યો, માય ડાર્લિંગ, આઈ એમ રેડી ટુ પુટ માય હેડ ઇન ટુ ધ માઉથ ઓફ લાયન, બટ ટુડે આઈ એમ નોટ એબલ ટુ મીટ યુ બીકોઝ ઇટ ઇઝ રેનિંગ એન્ડ આઈ હેવ નો અમ્બ્રેલા. આવી તો પાછી ફનાગીરી હોય. આમ જુવાન છે ને ભાઈ. હા ભાઈ, હવે બીજા આવવાના. હા હા, એક મને તો ભાઈ હવે આમાં ભાડાનો સવાલ ન હોય તો હું તો હોઈ રહું અહીંયા. હા, એ પ્રફુલભાઈની એક ફરમાઈશ છે એટલે હું કરી દઉં પૂરી. દિલ્હીમાં એક સૂફી સંત રહેતા હતા અને એ શાક બકાલું વેચવાનો ધંધો કરતા. આ સંતની રાજકારણીમાં સંતમાં ફેર એટલો જ હોય છે કે ઓલા વધુમાં વધુ ગૂંચવી મારે અને આ વધુમાં વધુ સરળ કરી નાખે. પંડિતોમાં અને સંતના સાહિત્યમાં ફેરો એટલો છે કે વિદ્વાનો અને પંડિતો જેમ બને એમ ક્લિષ્ટ કરી નાખે. અને સંતોનો સાહિત્ય જુઓ તો ऐसी जगह पे बैठ कोई કહે ના ઉઠ, ऐसी बानी बोल कोई કહે ના જૂઠ. લ્યો કબીરનું છે, જો જલ બાટે નાવ में घर में बाटे दाम, दोनों हाथ उलेचिए यही सजन को काम. તો સીધી સાદી વાત છે ને બધી, એટલે એમાં કઈ બીજી બાબત ન હોય. તો આ સંતનું જીવન બહુ સરળ. એક વાત હતી, શાક વેચે ત્યારે કોઈ પણ માણસ ગમે તેવા ખોટા સિક્કા લઈને આવે તો એ સિક્કા સ્વીકારે ને એને શાક આપે. તે માણસ ઘણીવાર મનનો રાંક હોય છે. પૈસા તો પ્રારબ્ધમાં હોય તો આવી જાય છે, પણ ખર્ચવા માટે પુરુષાર્થ કરવો પડે. પરસીઓ વળી જાય તઈ માંડ 10 રૂપિયા દઈએ કઈ કોકને. બોલો કેટલો રગ્યો ભિખારી કે શેઠ કાંઈ કાપો, તો કે માણા નથી કોઈ દુકાનમાં. બોલો કે તમે થોડીક વાર માણા થઈ જાઓ. બોલો શેઠ કે નથી કાંઈ પણ તને દેવું વયો જા, તો એ તોલો કે એક વિનંતી શેઠ કરું કે આ ધૂળ રહીને શેરીની એ થોડીક મારા ભિક્ષા પાત્રમાં નાખ. તો શેઠ કે આ ઈ કરી દઉં. બોલ, પણ હું તારા ભિક્ષા પાત્રમાં ધૂળ નાખું એમાં તારો શું દી વળશે? બોલો કે મારો ભલે દી ન વળે, તમારો હાથ તો વળશે. એટલે મનના રાંક કેવા હોય છે. ઘણા શાક બકાલો લેવા જાય તે તમે જોજો, મરચા જોખાવતા હોય ને 2-3 આમ હાથમાં રાખે અને પછી નાખે થેલીમાં બાય તો એની હાર નાખી દે. બટેટાનો ભાવ પૂછે ને ટમેટું ખાઈ જાય.
હા 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 કરે તો મોર ખોખું કરે એમ ગળી જાય. બોલો, મુદ્દા માલનો નાશ કરી નાખે. ક્યાં એની યારે બાજવા જાઉં? અને રીંગણા જોખાવતા હોય તો જામફળમાં ડાઢું બેહારી દે. પછી ઓલા ગરીબ માણસો આપી દે, બીજું શું કરે, પણ ન એમ થવું જોઈએ. તો એને જે માણસો આવે એને શાક આપી દેતા. આ રીતે એને આખી જિંદગી પસાર કરી આ સંતે. પછી એનો અંતકાળ જયારે નજીક આવ્યો હતો, અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન અર્રહમાન રહીમ માલિક યૌમિદ્દીન ઇય્યાક નઅબુદુ વ ઇય્યાક નસ્તઈન એમ ઇબાદત કરી ખુદાની. અંતકાળ નજીક આવ્યો ત્યારે અને એટલું જ કીધું કે યા ખુદા, આખી જિંદગીમાં મેં એક પણ ખોટો સિક્કો પાછો નથી ઠેલ્યો અને આજ તારા દરબારમાં હું એક ખોટો સિક્કો આવું છું, મહેરબાની કરીને એને હલાવી લેજે. અને એના જીવનનો અંત આવ્યો. આજથી 21 વર્ષ પહેલા મને એક વીમ ચડી મગજમાં ધૂન કે મર્યાદાનો સ્તર ઊંચો રાખીને હાસ્ય સર્જી શકાય. અને એના પ્રયાસમાં 21 વર્ષ ગયા. હવે મને એમ થાય છે કે આમાં હાસ્ય ને ફિલસૂફી ને સાહિત્ય ને બધું કાંઈ નથી. આ સાંભળી લ્યો છે તમારી ખાનદાની. જો बड़े गौर से सुन रहा था जमाना, हम ही सो गए दास्तां कहते कहते आवा.